Namaste Shivsha. Welcome students to online session of personal selling and salesmanship. Part 17. Unit number 3 personal selling process આપણે કન્ટિન્યુ કરશું. લાસ્ટ સેશનમાં આપણે બાઇંગ મોટિવ શું છે એ જોયું હતું, રાઈટ? આજે આપણે કન્ટિન્યુ કરશું how to recognize buying motives, various types of selling points which salesmen should keep in mind અને buying motives and selling point in brief. First question છે how to recognize buying motive. પેજ નંબર 103 to 104 માં તમને આન્સર મળી જશે. Let us see. Very first is based on personality. Personality ના basis માં પહેલું છે clothes and dressing style. Clothes અને ડ્રેસિંગ સ્ટાઇલ છે એ ડિટરમાઇન કરે છે તમારું બાઇંગ પેટર્ન. સે ફોર એક્ઝામ્પલ રીચ અને પુઅર પીપલ આવે છે શોપિંગ કરવા માટે. રીચ કસ્ટમર છે એ લેવિશ થિંગ્સ વિલ પરચેઝ અને પુઅર પીપલ એના બજેટ પ્રમાણે સેટ કરવું પડે છે. સેલ્સમેને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે વેધર ધ કસ્ટમર ઇઝ કમિંગ ફ્રોમ અ રીચ બેકગ્રાઉન્ડ કે પુઅર બેકગ્રાઉન્ડ. પુઅર કસ્ટમર છે, રાઈટ, ઈ will be more conservative, પૈસા વિચારીને વાપરશે. વેરેઝ રિચ કસ્ટમર છે એ લેવિશ પ્રોડક્ટ પરચેઝ કરશે અને લેવિશલી પરચેઝ કરશે, રાઈટ? એમાં એને ગમવું જોઈએ પ્રોડક્ટ, ગમશે તો એ પૈસા આપવા પણ તૈયાર થઈ જશે. એટલે કસ્ટમરના બિહેવિયર એને જજ કરવાના રહીએ છે ઓન ધ બેઝિસ ઓફ ધેર ડ્રેસિંગ સ્ટાઇલ અને ક્લોથિંગ. નેક્સ્ટ છે હેલ્થ. હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, રાઈટ? સારી હેલ્થ ન હોય તો તમારે વિટામિન ટેબ્લેટ્સ ને એ બધી વસ્તુ કન્ઝ્યુમ કરવી પડે છે. નેક્સ્ટ ઇઝ ફેશિયલ એક્સપ્રેશન. હાવભાવ, મોઢાના હાવભાવ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ તમારા કસ્ટમર છે એને પ્રોડક્ટ તમારું ગમે છે કે નહીં. ઘણીવાર તમે ઘણી દુકાનમાં જાઓ, રાઈટ, તો તમારા માટે ચા, કોફી કાં તો સોફ્ટ ડ્રિંકનું ઓર્ડર આપે છે, રાઈટ, કે ભાઈ તમે સારું એવું ફીલ કરો, ફ્રેશ ફીલ કરો અને સારી રીતે સારું તમને ફીલ થાય એટલે તમે પરચેસ પણ સારું એવું કરો. નેક્સ્ટ, બેઝડ ઓન બિહેવિયર. બેઝડ ઓન બિહેવિયર પણ તમે બાઇંગ મોટિવ્સ રેકોગ્નાઇઝ કરી શકો છો, રાઈટ? એના કલ્ચર, એના એટીટ્યુડ, રાઈટ, એના ઉપરથી તમને ખ્યાલ આવે છે કે ભાઈ એનું બાઇંગ મોટિવ્સ કેવું છે. નેક્સ્ટ છે બેઝડ ઓન ધ રિક્વાયર્ડ પ્રોડક્ટ. રિક્વાયર્ડ પ્રોડક્ટ મતલબ કસ્ટમર્સ હુ આસ્ક ફોર ચીપ અને ડ્યુરેબલ ગુડ્સ is a poor customer, whereas the customer who asks for costly and luxurious commodity એ તમારું rich customer છે. Based on the financial condition તમને ખ્યાલ આવશે કે કોણ કેવી ટાઈપનું પ્રોડક્ટ પરચેસ કરશે. નેક્સ્ટ છે બેઝડ ઓન કસ્ટમર્સ કન્વર્સેશન. કસ્ટમરના વાતચીત ઉપરથી તમને ખ્યાલ આવશે કે વેધર ઇઝ રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ? જે પણ પ્રોડક્ટ તમે સેલ કરો છો એમાં ઇન્ટરેસ્ટેડ છે કે નહીં. ફોર એક્ઝામ્પલ, customer who also ask for raw materials using product expected a long lasting durable product. એટલે એના વાતચીત ઉપરથી ખ્યાલ આવે કે એને કેવી ટાઈપના પ્રોડક્ટ જોઈએ છે, રાઈટ? નેક્સ્ટ, બેઝડ ઓન કસ્ટમર્સ પાસ્ટ બેકગ્રાઉન્ડ્સ. તમારી આગળથી એકવાર પરચેસ કર્યું હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ પર્સન છે એને આ પર્ટિક્યુલર પ્રોડક્ટ, આવી ટાઈપના પ્રોડક્ટ્સ જ ગમે છે. એટલે બેઝડ ઓન કસ્ટમર્સ પાસ્ટ બેકગ્રાઉન્ડ ઓલ્સો યુ કેન રેકોગ્નાઇઝ ધેર બાઇંગ મોટિવ્સ. પોસ્ટ નથી, પાસ્ટ છે. ક્લિયર? નેક્સ્ટ, various types of selling points which salesmen should keep in mind. કયા કયા ટાઈપના સેલિંગ પોઈન્ટ સેલ્સ પર્સનને જોવાના રહે છે, રાઈટ? આન્સર તમને પેજ નંબર 104
4 to 5 માં જોવા મળશે. There is mistake. Let me correct it. તમને મળશે પેજ નંબર 104 to page number 105. Okay. 6 and 7 means અહીંયા 2 લખી નાખીએ. Selling points ની વાત કરી એટલે selling points are helpful to provide knowledge about the product, its utility, its feature, its form, shape, color, design, etc. Selling point છે એ પણ એક important aspect છે જે કસ્ટમરને પ્રોડક્ટની સાથે અવેર કરે છે. સેલિંગ પોઈન્ટ છે એ ઓલવેઝ પ્રોડક્ટને ફોકસમાં રાખીને કરીએ છીએ વાત, રાઈટ? પ્રોડક્ટના ફીચર્સ, એના કલર, ડિઝાઇન, શેપ એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને કરીએ છીએ. નાઉ લેટ અસ સી ફોલોઈંગ આર ધ સેલિંગ પોઈન્ટ્સ, રાઈટ? કયા કયા સેલિંગ પોઈન્ટ્સ છે જે કસ્ટમરે સેલ્સ પર્સને ધ્યાનમાં રાખવું જોઈએ? વેરી ફર્સ્ટ ઇઝ અપિયરન્સ ઓફ ધ પ્રોડક્ટ. અટ્રેક્ટિવ અપિયરન્સ પ્રોડક્ટનો હોવું જોઈએ જેથી તમે મેક્સિમમ સેલ્સ કરી શકો. કલર, શેપ, ડિઝાઇન એ બધી વસ્તુ જોવામાં આવે છે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર પ્રોડક્ટ પરચેઝ કરવામાં આવે છે ત્યારે, રાઈટ? એટલે કોઈ પણ વસ્તુ જે તમે પરચેઝ કરો છો માર્કેટમાં તો એનું તમે અપિયરન્સ ઓફ ધ પ્રોડક્ટ, રાઈટ? કેવી ડિઝાઇનનું છે, કેવું પેકેજિંગ છે, રાઈટ? એની ડ્યુરેબિલિટી શું છે, આ બધી વસ્તુ સ્ટડી કરો છો તમે. નેક્સ્ટ, પ્રોડક્ટ ક્વોલિટી સેટિસ્ફાઈડ વેરિયસ હ્યુમન સેન્સીસ. હ્યુમન સેન્સીસમાં શું આવે છે? ટેસ્ટ, સ્મેલ ઓર ફ્રેગ્રન્સ, વોઇસ એન્ડ વર્ડ્સ, ટચ અને વિઝન, રાઈટ? ટેસ્ટની વાત કરીએ તો ભાઈ તમારા પ્રોડક્ટ, તમારે જે પ્રકારનો ટેસ્ટ જોઈએ છે એ પ્રકારનો ટેસ્ટ તમને પ્રોડક્ટમાંથી મળવો જોઈએ. આપણે એક્ઝામ્પલ આપીએ તો કેડબરીના ચોકલેટ્સની વાત કરીએ, રાઈટ? તો તમારું ડિલિશિયસ ટેસ્ટ, એકદમ મજા આવી જાય એવી કેડબરીઝ તમને અલગ અલગ ટાઈપની મળે છે જે તમને સૂટ થાય છે એવી ટાઈપની, રાઈટ? નેક્સ્ટ છે સ્મેલ ઓર ફ્રેગ્રન્સ. તો તેના પરફ્યુમ્સની વાત કરીએ, તમને જે ટાઈપના પરફ્યુમ્સ ગમે છે, સ્મેલ ગમે છે એ ટાઈપની તમે કન્ઝ્યુમ કરશો. બીજું એક્ઝામ્પલ આપણે આપીએ તો સોપ, હેર ઓઇલ, રાઈટ? હેર ઓઇલમાં પણ જેસ્મિન, ચમેલી, બદામ, આમલા, તમને જે તમારે જે પણ ટાઈપની સ્મેલ કે ફ્રેગ્રન્સીસ તમને ગમે છે એ ટાઈપના તમે પ્રોડક્ટ કન્ઝ્યુમ કરો છો, રાઈટ? લક્સની વાત કરીએ, બાથિંગ સોપ, એમાં પણ અલગ અલગ ફ્રેગ્રન્સીસમાં મળે છે. ક્લિયર? નેક્સ્ટ, વોઇસ અને વર્ડ્સ, રાઈટ? તમારે મ્યુઝિક કેમાં સાંભળવું છે, કઈ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટમાં, સોનીના તમારે સ્ટીરિયા લાવવા છે, રાઈટ? રેડિયોમાં સાંભળવું છે, ટેપ રેકોર્ડરમાં, તો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે કયા કયા યુઝ કરો છો. હવે તમારે રેડિયો બાય કરવું હોય તો ફિલિપ્સનું સ્પીકર ને સ્ટીરિયા જોતા હોય સારા એવા તો તમે સોનીનું પરચેઝ કરશો, રાઈટ? એટલે એ પણ એના ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ, ટચ. એમાં કાશ્મીરી શોલ, મેટ્રેસીસ, પિલોઝ, રાઈટ? આ બધું ટચ ની સાથે કન્સર્ન છે. વિઝન. વિઝનમાં તમે ગોદરેજનું ફર્નિચર, વિમલ સુટિંગ્સ, આ બધી વસ્તુ છે. કલર, ડિઝાઇનથી તમે અટ્રેક્ટ થાવ છો અને પરચેઝ કરો છો. ફર્નિચર સ્ટાઇલિશમાં સ્ટાઇલિશ જોતા હોય તો ગોદરેજના એનું નામ છે, તો એ બધી વસ્તુ પણ કન્સિડર કરવાની રહે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે એની અંદર શું આવે છે. લેટ અસ સી. વેઇટ અ મિનિટ. ઓકે, નેક્સ્ટ છે પ્રોડક્ટ યુઝફુલનેસ. પ્રોડક્ટ કેવી રીતના યુઝ થાય છે, રાઈટ?
એની યુઝફુલનેસ કેટલીક છે, જેમ કે લોક અને કીની વાત કરીએ તો ગોદરેજ, એની ડ્યુરેબિલિટી ફર્નિચરમાં સારામાં સારી તમને જોવા મળે છે. કબોર્ડ્સની વાત કરીએ છીએ એમાં, રાઈટ. તો એની યુઝફુલનેસ પણ આપણે કન્સિડર કરીએ છીએ. નેક્સ્ટ, સ્પેશિયલ પ્રોડક્ટ ફીચર્સ. સ્પેશિયલ પ્રોડક્ટ ફીચર્સ એટલે કે સે ફોર એક્ઝામ્પલ હિલી એરિયાઝમાં તમે લોકો જતા હોય તો જીપ ને ટ્રેક્ટર ને એ બધી વસ્તુ તમારે જોઈએ છે. આફ્ટર સેલ્સ સર્વિસીસ. આફ્ટર સેલ્સ સર્વિસીસમાં પણ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. સ્પેર પાર્ટ્સ ને બધી તમે લેસ કોસ્ટમાં તમે પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. અને તમે સર્વિસીસ પણ પ્રોવાઈડ કરી શકો છો. તો આ બધી વસ્તુ નેસેસરી છે જ્યારે કોઈ પણ પ્રોડક્ટની વાત કરીએ ત્યારે, સ્પેશિયલી ઇલેક્ટ્રોનિક વાત કરીએ પ્રોડક્ટની, તો તમે પેલા જાણો છો કે ભાઈ આની આફ્ટર સેલ સર્વિસીસ અહીંયા અવેલેબલ છે કે નહીં, હોય તો જ તમે પ્રોડક્ટની પરચેસ કરશો. નેક્સ્ટ છે પ્રોપર ક્વોલિટી. પ્રોડક્ટની ક્વોલિટી પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જે તમે સ્ટડી કરો છો. ડ્યુરેબિલિટી અને ક્વોલિટી વાઇઝ સારું હોવું જોઈએ. પછી મટીરિયલ યુઝ ઇન ગુડ્સ. સે ફોર એક્ઝામ્પલ તમે ફર્નિચર લેવા જાઓ છો તો તમે પૂછો છો કે કેવી એમાં કઈ ટાઈપના વુડ્સ એમાં યુઝ કરવામાં આવ્યા છે, રાઈટ. ક્વોલિટી ઓફ વુડ કેવી છે, એની ડ્યુરેબિલિટી કેટલી કઈ છે, રાઈટ. કયા ઝાડનું વુડ યુઝ કરવામાં આવ્યું છે, ટેક વુડનું કરવામાં આવ્યું છે કે કયું કર્યું છે, રાઈટ. તો તમે અહીંયા ક્વોલિટીને ઇમ્પોર્ટન્સ આપો છો, જે મટીરિયલ યુઝ કર્યું છે એને ફોકસ કરો છો. નેક્સ્ટ છે options for goods. No options for a particular goods, right? If there is no option for a particular goods, or in other words, there is no other piece available, then emphasis can be laid on the customer's sense of owing and the prides by purchasing the particular product. જેમ કે એક્ઝામ્પલ આપીએ તો એશિયન્ટ આર્ટિક ક્રાફ્ટ્સ, રાઈટ. ઓપ્શન્સ ઓફ ગુડ્સ. જો ભાઈ ગુડ્સ તમને એશિયન્ટ ગુડ્સ તમને રેરલી મળે છે એટ સિંગલ પીસીસમાં અવેલેબલ છે, તો તમે એ પણ ધ્યાન રાખો છો કે ભાઈ કેવી ટાઈપનું છે. તો આ શું થઈ ગયું, જ્યારે તમે આવા ગુડ્સ સિંગલ ક્વોલિટીના પરચેસ કરો છો ને તો તમને થાય કે હા આવું પ્રોડક્ટ મારા સિવાય કોઈની પાસે નથી, તો પ્રાઇડ ફીલ કરો છો એટ ધ ટાઈમ ઓફ પરચેઝિંગ. નેક્સ્ટ આવે છે ઓપ્શન્સ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સેલ્સ બાય હાયર પરચેઝ. સેલ્સ બાય હાયર પરચેઝ, રાઈટ. હાયર પરચેઝ ની વાત કરીએ જ્યારે કસ્ટમર ઇન્સ્ટોલમેન્ટ પરચેઝ પે કરી શકતું નથી ત્યારે હાયર પરચેઝમાં ગુડ્સ પાછું લઈ લેવામાં આવે છે. amount of installment paid by the purchaser is taken as a rent તરીકે લેવામાં આવે છે. પછી બધા ઇન્સ્ટોલમેન્ટ જ્યારે પે થઈ જાય છે ને તો એ ટાઈમે પરચેઝરને ઓનરશિપ મળે છે, રાઈટ. બિગિનિંગમાં એને ઓનરશિપ મળતી નથી. હાયર પરચેઝમાં ક્યારે મળે છે, ઇન્સ્ટોલમેન્ટ બધાય જ્યારે પે થઈ જાય છે ત્યારે એટ ધ એન્ડ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ભરી દઈએ છીએ, એટ ધ એન્ડ ઓફ ધેટ મોમેન્ટ એના નામે પ્રોડક્ટનું ઓનરશિપ ટ્રાન્સફર થાય છે. સેકન્ડ છે સેલ્સ બાય ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ એટલે હપ્તેથી પ્રોડક્ટ લેવાનું. આ સિસ્ટમમાં તમે પેલો હપ્તો ભરો ને ત્યારથી જ ઓનરશિપ તમારી નામે થઈ જાય છે પ્રોડક્ટની, રાઈટ. આ બે ટાઈપમાં કેવી ટાઈપના ગુડ્સ આવશે તો વોશિંગ મશીન, રેફ્રિજરેટર, રાઈટ. અત્યારે તો સ્માર્ટફોન્સ, રાઈટ, હાઉસીસ, આ બધી વસ્તુ એની અંદર આવી જાય છે. ક્રેડિટ વર્ધીનેસ છે એ જોવામાં આવે છે. એમાં કેટલો ટાઈમ ક્રેડિટ પીરિયડ આપે છે ફોર અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. પછી આવે છે પ્રાઇસ ઓફ ગુડ્સ. ગુડ્સની પ્રાઇસની સાથે સાથે જોવે છે કે ભાઈ જે પ્રમાણે પ્રાઇસ આપીએ છીએ એ પ્રમાણે પ્રોડક્ટની ક્વોલિટી મળે છે કે નહીં, રાઈટ. રીઝનેબલ પ્રાઇસ
સેટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કમ્પેરિઝન વિથ કોમ્પિટિટર્સ. પ્રોડક્ટના ભાવ બહુ વધારે ન હોવા જોઈએ, અપ્રોપ્રિએટ હોવા જોઈએ, જે કોમ્પિટિશનમાં સસ્ટેન કરી શકો, રાઈટ. વોરંટી ગેરંટીઝ, પ્રોડક્ટની ડ્યુરેબિલિટી, સ્કીમ્સ, બધી વસ્તુ કમ્પેર કરવામાં આવે છે વિથ કોમ્પિટિટર્સ. નેક્સ્ટ છે બ્રાન્ડેડ ગુડ્સ. બ્રાન્ડેડ ગુડ્સ છે એ પણ તમારે જોવામાં આવે છે. સેલ્સમેન can also stress on the quality, brand quality, right, of a particular product. જ્યારે કોઈ પણ સેલિંગ કરીએ છીએ ત્યારે બ્રાન્ડને પણ ફોકસમાં રાખીને ઘણીવાર અમુક પ્રોડક્ટ સેલ કરવામાં આવે છે. પ્રોડ્યુસર્સ નેમ. Producers enjoys a leading and reputed name in the market. Right? જેમ કે આપણે વાત કરીએ Colgate, Cadbury, right? તો એના નામથી જ પ્રોડક્ટ વેચાઈ જાય છે. Distributors names and popularity. Sorry, હજુ એક રહી ગયું. Products of certain region. અમુક જગ્યાના અમુક ફેમસ પ્રોડક્ટ છે એ વેચાઈ જાય છે. જેમ કે સુરતના ડાયમંડ્સ, કાશ્મીરની શોલ્સ, રાઈટ. યસ. સુરેન્દ્રનગરમાં રાજેશના મમરા એન્ડ સિકંદરની સિંગ. તો આ શું છે? રીજન પ્રમાણે જેનું ફેમસ હોય છે, રાઈટ. બોમ્બેનો હલવો. તો પ્રોડક્ટ ઓફ સર્ટન regions are sold, right? Next છે distributors names and popularity. In big cities, even there are well reputed distributors of products, right? Distributors ના નામથી જ પ્રોડક્ટ વેચાય છે. ઘણીવાર એવું પણ થાય છે. બિગ સિટીઝમાં જનરલી વધારે જોવા મળે છે. અધર કન્ડિશન્સમાં હોમ ડિલિવરી સર્વિસીસ, ઇન્સ્ટોલેશન ઓફર્સ તમે આપો છો, આફ્ટર સેલ્સ સર્વિસીસ, વોરંટી ગેરંટી, રાઈટ. આ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે. ક્લિયર? આ સેલિંગ પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ બાઇંગ મોટિવ્સ એન્ડ સેલિંગ પોઈન્ટ્સ ઇન બ્રીફ. બાઇંગ મોટિવ્સ એન્ડ સેલિંગ પોઈન્ટ્સ જ્યારે તમને પૂછ્યું હોય બ્રીફમાં, ત્યારે પહેલા તમે પેલું ચાર્ટ, સાયકોલોજી ઓફ સેલ્સમેનશિપ, બાઇંગ મોટિવ્સ કેને કહેવાય ને સેલિંગ મોટિવ્સ કેને કહેવાય, એ ચાર્ટ પ્રેઝન્ટ કરશો, રાઈટ. જે આપણે હમણાં આગળ ડિસ્કસ કર્યું હતું પ્રીવિયસ લેક્ચરમાં. ટિક કરાવી દો પેજ નંબર 107 ઉપર. બાઇંગ મોટિવ્સ એન્ડ સેલિંગ પોઈન્ટ્સ બોલ્ડ અક્ષરેથી લખેલું છે. એમાં પહેલો પેરેગ્રાફ, there are various types of people થી લઈને levels of need, કમ્પ્લીટ ફર્સ્ટ પેરેગ્રાફ ને ટિક કરો અને એને હેડિંગ આપો people are different in their approaches and behavior. પછી સેકન્ડ પેરેગ્રાફ, the sales come in contact with different types of customers થી લઈને only if he is able to achieve consistency સુધી ટિક કરો અને આપો સેકન્ડ પોઈન્ટ અને હેડિંગ આપો recognize the various buying motives of customers. પછી એ જ પેજમાં લાસ્ટ પેરેગ્રાફ છે the heart of salesmanship lies થી લઈને પેજ નંબર 108 માં કમ્પ્લીટ થાય છે considered by salesmen. એ કમ્પ્લીટ પેરેગ્રાફને ટિક કરો. હેડિંગ આપો understand the psychology of customer and motivate him to purchase. પછી સમરીમાં જોવો પેજ 108 સમરીની અંદર સેકન્ડ પોઈન્ટ છે બાઇંગ મોટિવ્સ, રાઈટ. એને આપી દો ફોર્થ પોઈન્ટ. પછી પેજ નંબર 109 માં આવો, એમાં હાઉ ટુ રેકોગ્નાઇઝ બાઇંગ મોટિવ્સ, રાઈટ. એને આપી દો ફિફ્થ પોઈન્ટ. પછી સેલિંગ પોઈન્ટ્સ ને આપી દો સિક્સ્થ પોઈન્ટ. પ્રેક્ટિકલ અપ્રોચ લખ્યું છે એમાં ચેકો મારી દેવાનું, રાઈટ. એમાં સેલિંગ પોઈન્ટ્સ કમ્પ્લીટ અધર ટર્મ્સ સુધી આવશે હમણાં જે આપણે ડિસ્કસ કર્યું, રાઈટ. પછી ફિફ્થ પોઈન્ટ છે એને કેન્સલ કરીને આપી દો સેવન્થ પોઈન્ટ, કન્સિસ્ટન્સી ઓફ બાઇંગ મોટિવ્સ વિથ સેલિંગ પોઈન્ટ્સ. એટલે આમાં શું છે, આપણે આખું સાર જ લખવાનું છે, રાઈટ. બાઇંગ મોટિવ શું છે અને સેલિંગ મોટિવ શું છે.
પછી પેજ નંબર 108 ઉપર let us explain with the help of example. એમાં 1 2 3 ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે એ કમ્પ્લીટલી ટિક કરીને છેલ્લી લાઈન છે સમરીની ઉપર thus the salesman should achieve proper consistency between buying motors and selling point એટલું ટિક કરી દો એને આપી દો એક્ઝામ્પલ તો આવી રીતના તમારે આન્સર લખવાનું રહેશે એક ફટાફટ રીકેપ કરી લઈએ કે પહેલા પોઈન્ટમાં શું કહે છે પીપલ આર ડિફરન્ટ ઇન ધર અપ્રોચેસ એન્ડ બિહેવિયર માણસો અલગ અલગ હોય છે રાઈટ એ લોકોને અલગ અલગ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ નું પ્રોડક્ટ જોઈએ છે અને અલગ અલગ કન્ડિશનમાં માણસો પ્રોડક્ટ પરચેસ કરે છે સેકન્ડ શું કહે છે રેકોગ્નાઇઝિસ ધ વેરિયસ બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર સેલ્સમેને અલગ અલગ ટાઈપના કસ્ટમરની સાથે ડીલ કરવાનું છે રાઈટ કસ્ટમર્સના બિહેવિયર એના ફેશિયલ એક્સપ્રેશન એ બધી વસ્તુથી એને ખ્યાલ આવે કે ભાઈ પ્રોડક્ટ કસ્ટમરને કેવી ટાઈપનો ગમે છે અને પ્રોડક્ટ પરચેસ કરશે કે નહીં તો એને રેકોગ્નાઇઝ કરવું પડશે વેરિયસ બાઇંગ મોટિવ્સ ઓફ કસ્ટમર્સ નેક્સ્ટ છે અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ કસ્ટમર એન્ડ મોટિવેટ હિમ ટુ પરચેસ બધાની માનસિકતા અલગ અલગ હોય છે હવે કયા પર્સનને કેવી ટાઈપના પ્રોડક્ટ ને કેવી રીતના એને હેન્ડલ કરવું એ તમારે જોવાનું રહે છે એટલે ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ કસ્ટમર સાયકોલોજી ઓફ કસ્ટમર કામે જરૂરી છે કારણ કે એનાથી જ તમને ખબર પડશે કે એને કયા ટાઈપના પ્રોડક્ટ પરચેસ કરવા છે જેથી તમે એને મોટિવેટ કરી શકો ટુ પરચેસ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ પછી બાઇંગ મોટિવ્સ આપણે વાત કરીએ બાઇંગ મોટિવ્સ કોને ફોકસ કરે છે પ્રોડક્ટ સોરી કસ્ટમરને ફોકસ કરીને કહેવામાં આવે છે રાઈટ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ બાઇંગ મોટિવ્સમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે જેમ કે desire of a person to remain alive, satisfaction through various senses like eye, ears, tongue, taste, smell, right? પછી various type of interest. તમે પ્રોડક્ટ પરચેસ કરો છો ડ્યુ ટુ ફિયર, ઈગો, ટચ, જેલસી, રાઈટ? આ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. બાઇંગ મોટિવ્સ છે એ ઘણીવાર તમે પ્રોડક્ટનો સોરી તમારો ટાઈમ અને સેવિંગ્સ બે બચાવવા માટે કરો છો. તો આ બધી વસ્તુ આપણે બાઇંગ મોટિવ્સમાં જોઈ હતી એ બધું રીકેપ સમરીમાં કરીને લખી નાખવાનું નેક્સ્ટ ટેકનિક્સ ટુ ફાઇન્ડિંગ બાઇંગ મોટિવ્સ છે હમણાં આપણે જોયું કે કઈ કઈ ટેકનિક્સ યુઝ કરવામાં આવે છે રાઈટ કે ભાઈ બેઝડ ઓન અપીરિયન્સ જેમ કે ક્લોથ સાયકોલોજી સોરી ફિઝિકલ હેલ્થ ફેશિયલ એક્સપ્રેશન આ બધી વસ્તુ જોવામાં આવે છે પછી બિહેવિયર ઓફ કસ્ટમર પ્રોડક્ટ ડિમાન્ડેડ બેઝડ ઓન conversation with salesmen based on past experience with salesmen આ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થશે સેલિંગ પોઈન્ટ્સ છે પ્રોડક્ટને ફોકસ કરવામાં આવે છે રાઈટ ઘણી બધી વસ્તુ જોવામાં આવે છે જેમ કે અપીરિયન્સ ઓફ પ્રોડક્ટની ક્વોલિટી પછી એની યુટિલિટી કેવી છે સ્પેશિયલ ફીચર્સ ઓફ પ્રોડક્ટ આફ્ટર સેલ સર્વિસીસ મટીરિયલ કેવા ટાઈપને યુઝ કરે છે ક્રેડિટ ફેસિલિટી પ્રાઇસ ઓફ ગુડ્સ કોમ્પિટિટર્સની યારે કમ્પેરિઝન કરવામાં આવે છે પ્રોડ્યુસર્સના નેમથી પણ ઘણીવાર પ્રોડક્ટ સેલ કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટર્સના નેમથી અને બીજા બધા અધર ફેક્ટર્સ એ બધી વસ્તુ પણ આપણે સ્ટડી કરી હતી આ સેશનમાં રાઈટ એનું પણ સમરી કરીને લખી નાખવાનું નેક્સ્ટ છે કન્સિસ્ટન્સી હોવી જોઈએ બાયર્સ પરચેઝ ધ પ્રોડક્ટ વિથ વેરિયસ મોટિવ્સ રાઈટ એ બધા મોટિવ્સ તમારે જોવાના અને સાથે સાથે કસ્ટમર્સને સેટિસ્ફાઈડ થાય છે એ પર્ટિક્યુલર પ્રોડક્ટથી એ પણ તમારે જોવું પડશે એક્ઝામ્પલ્સની વાત કરીએ તો પહેલા એક્ઝામ્પલ છે પુઅર લેબર છે જ્યારે પરચેસ કરવા જાય છે ત્યારે આપણે ક્લોથના બેઝ ઉપર જજ કરીએ છીએ કે ભાઈ ઈ કેવું હશે એનું કન્ઝર્વેટિવ સેવિંગ્સ હશે કન્ઝર્વેટિવ પ્રોડક્ટ એ પરચેસ કરશે તો તમે તમારા પ્રોડક્ટની કઈ ટાઈપના પ્રોડક્ટ તમે પરચેસ કરશો એ તમે હાઇલાઇટ કરો છો રાઈટ રીચ કસ્ટમર્સની વાત કરીએ તો એ કોસ્ટલીમાં કોસ્ટલી વસ્તુ પરચેસ કરશે ફોર એક્ઝામ્પલ પરફ્યુમ લેવા ગયો હોય તો મોંઘામાં મોંઘું કારણ કે એને પોતાનું સ્ટેટસની પડી છે રાઈટ તો આવી રીતના અલગ અલગ પ્રોડક્ટ્સની તમે માર્કેટમાંથી ડિમાન્ડ ક્રિએટ કરો છો જેમાં બાઇંગ અને સેલિંગ એસ્પેક્ટ બે કન્સિડર કરવામાં આવે છે ઓકે તો આ સેશન એ કમ્પ્લીટ થાય છે થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ